આવા પીર રે એ પુકારે મુજા મુજા ભાવના રે અને સતી તમારા એ જી ધર્મ ને ભાઈ સંભાળો રે આવા પોતાના એ પુનવિના પાદ નહીં રે અને ગુરુજી વિના ભક્તિ કોઈ દી ન હોય રે આવા પીર રે પુકારે મુજાભા સતી તોરલ ને જાડેજા કહે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ ને જો શબ્દ ઉપર ધ્યાન આપજો બે ભજન કરતા હતા સતી આપણા ધર્મ ને સંભાળો એમ નહીં સતી તમારા ધર્મ ને સંભાળો પોતાના પૂર્ણ સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ નહીં અને આવડી આ જ વાત જેસલ ને તોરલે કરી હતી ક્યાં મતદરિયામાં હોળીમાં હતા તેથી તોરલે જાડેજાને કીધું હતું કે પાપ તમારું પોકારો પુણ્ય કર્યું હોય તો યાદ કરી લે આ ઈ ભજન યાનું ભજન યા બાપુ કડી થઈ જાય ભજનની હાકળ બની જાય પણ એવા સમર્થ સદગુરુનો સથવારો હોય તો સમજાય બાકી સમજાય નહીં સતી તોરલ એકલા વાયકમાં ગયા ને તેથી જાડેજાએ સતી તોરલને કીધું કે પેલું છે તમે જાઓ મારું શરીર મારી તબિયત બરોબર નથી હું નથી આવતું જો અહીંયા તોરલ પાસે જાડેજા જૂઠું બોલ્યા શું કામ વચન નિભાવવા માટે જો જાડેજાએ ખુલાસો કર્યો તો તોરલ થાત નહીં વચન જાત નહીં અને વચનના ભંગ થાત એટલે જેસલે કીધું તમે જાઓ વાયક ઝીલું છે એટલે જાવું પડે અને જેસલને ખબર હતી હવે મારો સમય થઈ ગયો હવે મારે રોકાવાય એવું નથી તોરલને ખુલાસો કરીશ તો જાય છે નહીં અને સતી તોરલ વિયાઈ ગયા ને પછી બાપુ વાણી બને જેસલ લખે રોઈ રોઈ કોને સંભળાવું મારો રુદિયો રોવે માયલો ભીતર તોરલ તોરલ તમે મને ન મળ્યા હોત તો મારી દશા શું થાત હું તો એક કડવી વેલનું ચોમડું હતું મને માણાય નો ખાત ને જાનવરે નો ખાત તમે ન મળ્યા હોત તો મારો આ દુનિયામાં કોઈ હિસાબ જ નહોતો રોતો રોતો જાડેજો ગાય છે ઈ કે હું મરી જાઉં એની મને પરવા નથી હું મારો સમય થયો છે હું જાવ્યો જ જવાનો છું પણ હું વિયાઈ ગયા પછી તમે આવો ને તો મારી સમાધિ માથે બે ગાયત્રી સંભળાવજો મારા જીવની ગતિ થાય બાપુ જાડેજાને ક્યાં પુગાડ્યો છે અને અહીંયા દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે ગત ગંગા બેઠી છે અને જોત છે અને અહીંયા રાતના 12 વાગ્યાનો સમય થયો ને જોત ઝાંખી પડી ને ત્યારે સતી માં તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જોત ઝાંખી પડતી હોય એવું નથી લાગતું ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે એ બ્રહ્મમાં ભળે છે એમ કીધું ને તોરલ ઉભા થઈ ગયા હો ભાઈ ઈ કે બ્રહ્મમાં કોઈ ન હોય જેસલ જ હોય જેસલે મને અંધારામાં રાખી ચોથા રાસુએ બાપુ સતી તોરલ અહીંયા રોવા માંડ્યા વિચાર કરજો ક્યાં ઘોઘા અને ક્યાં અંજાર કોને કીધું તેથી ફોન ક્યાં કરો છો વાહન નહોતા કોને બાપુ અહીંયા સંદેશો આપ્યો આનું નામ ભજન ઈ કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય ને આખી ગત બાપુ ઊભી થઈ ગઈ કે જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે અને તેથી રસ્તો નથી રાતનો સમય છે રસ્તો હૂજતો નથી ને બાપુ અહીંયા વાણી બને પાદરની પનિહારી પૂછું મારી બેન માર્ગ બતાવો અંજાર શહેરના બાપુ એમ નામ ભજન હોતો તો અત્યારે દુનિયા બધી બુદ્ધિના ખટારા ભરી લે એટલી બુદ્ધિઓ છે એમ નામ ભજન કોઈ દિનો એક સાખી છે ને માયા હુતી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક છેડ્યા ને કંઈક પાળા સાખી છે ને લ્યો ક્યારે બની ખબર છે કોઈને અમને ખબર પહેલાના સમયમાં વેપારીઓ ઉધારે આપતા હતા અત્યારે તો વેપારીએ નથી આપતા ઉધારે આપે માણાએ કોઈ પાછું નથી દેતા બધા અત્યારે થઈ ગયા એવા તેથી કાંઈ નહોતું પણ બાબુ વેપારી તમને વરસ ભેગા કરી દે એવો સમય હતો પછી 8 દી ઉધારે આપે ને પછી રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં આપ્યું હોય ને ઉઘરાણીએ જાય એમાં એક વેપારી ગામડામાં ઉઘરાણીએ ગયો તેથી રાણી સિક્કાના રૂપિયાનો સમય એટલે
બે ગામમાં ઉઘરાણી કરી રાણી સિક્કાના રૂપિયા બે જબાના ખીચામાં ભરી અને દી આથમવાની તૈયારી કે હવે ઘર ભેગો થઈ જાઉં, અંધારું થઈ જાય પહેલા. હવે ગામમાંથી નીકળ્યો, રસ્તામાં નેરિયા જેવો રસ્તો હોય, ઊંડો રસ્તો, એટલે એ રસ્તામાં ઉતર્યો. એ આનકોરથી વેપારી ઉતર્યો, સામેથી એક રેસ ઉતર્યો. હવે રસ્તો હાંકડો, એક ભાગીને છે આડાવાળા જઈએ કેવું નહોતું. ઓલો રેસ વેપારીને જોયો ને તો ઈ બીવા માંડ્યો કે આ માણાનો ભરોહો નહીં, ક્યારે શું કરે. અને ઓલાને એમ થયું ખરું આ હિંસક જનાવર છે, કે આ બે થી બીવા માંડ્યા. પણ બે થોડી હિંમત કરી કે હું આઈન પાસે હળવળો આઈન કે વિયો જો. રેસ ને એમ કે હળવળો હું આઈનકોરથી વિયો જો. બે ધીરે ધીરે પડખે આવ્યા ને, હામી આમ ચાર નજર ભેગી થઈ ને તો ઓલો વેપારી બી ગયો. એ કે મારા સામું થાય કે મને મારી નાખી. એને કાન પકડી લીધા. કાન પકડ્યા પછી ઓલાને એમ થયું મારો દીકરો હવે આ મને મારી નાખશે. મીડા બે ઠેકડા મારો, ઓલો કે મૂકી દઉં મને મારી નાખે. બે મીડિયા ઠેકડા મારવા હતા, પૈસા જબાના ખિસ્સામાં જ મીડિયા પડવા. એ કે મારા બેટી ભારે કરી. એ કે પૈસા લેવા જો વાંકો વળો આને મૂકું તો આ મને જીવવા ન દે. અને પૈસા કે જેટલી ટાંટિયા તોડ્યા તે મેળ પડ્યો છે ને આ ભારે કરી કરતો હતો. એમાં કુદરતને કરું ને હાંગાજી દરબાર ઘોડી લઈને આમથી આવ્યા. થોડાક નજીક આવ્યા ને વેપારી માણા, હોશિયાર માણા, તે બાપુને જોઈને કે બાપુ આ રેસને કે જો હું ખંખેરું છું કે પૈસા ખરે. બે ઠેકડા તો મારતા જ હતા. અને બાપુ નજીક આવ્યા ને તો જોયા હેઠે પૈસા પડ્યા હતા. એ કે અમારા બેટા પૈસા પડ્યા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શીનો ખંખેરાશ. એ કે તો હાલો બાપુ તમારું છે, તમારું હોય તમને આપી દઉં. એ ઘોડીએથી ઉતર્યા અને બાપુને પકડાઈ દીધા. કે બાપુ મારા ખેરવેલા છે એ મને વીણી લેવા દેજો. એ કે વીણી લે હાલ અને ઉપર જલ્દી. ઈ વીણીને પછી જીવ હોય છે, એના હગડ પડ્યા છે. એ કેવો દોડ્યો હોય છે, ભલે હોય કે બાપુ મથે. ત્યાં સંતોને લખવું પડ્યું માયા સુધી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાણા, કંઈક ચડ્યા ને કંઈક પાળા, આમાં તમે ને હું હલવાણા છે. આ ભજનમાં આપણી સુરતા નથી લાગતી. હમણાં 500 ડટ્ટો હોય તો બાપુ એક નોટ આખી પાછી થાય, જેવી સુરતા લાગી જાય. એવી સુરતા આમાં લાગે ને તારે બાપુ નોંધ થાય માથે. સુરતાની જરૂર છે બાપુ. ઈશ્વર હારે તમારો તાર હંધાઈ જાય ને. વાત આટલી છે. સવારામ બાપાને બાપુ બજાણાની જેલમાં પૂર્યા હતા. સવારામ બાપાને જબુમાને 50 થી 60 વર્ષની વાત. ધડો ધડ તાળા તોડી નાખ્યા બાપુ. કયું ભજન કર્યું છે. એક પ્રજાપતિ હતો, એક વાણંદ હતો. એમ નામ બાપુ રેઠું નથી રામ. એટલા માટે દાસી જીવન કહે છે કે મને તને મળવાની વેદના કેટલી છે એનો દાખલો આપે છે કે દીકરીના જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી બાપુ એને એના ધણીની પીયુને મળવાની વેદનાની એને ખબર ન હોય. પણ એક વખત બાપ જયારે દીકરીના લગ્ન કરે અને એક વખત હારે જઈને પછી બાપના ઘરે આંટો દેવા આવે, એ આંટો દેવા આવે અને 10 દિનો વાયદો કર્યો હોય અને 11મો દી ઉગે અને પછી જે પીયુને મળવાની જે વેદના હોય ને એવી મને તને મળવાની વેદના છે. દાસી જીવન કહે છે રામ. એટલે વાણીમાં કહે છે, શું કહે છે? વીતી હોય તે જાણે રે એ પર વીતી શું જાણે પ્રીત ને કુંવારી એ શું જાણે પીવનો ભાઈ વિયોગ રે સાયાજીને કહેજો રે એ આટલી મારી જમીનથી દાસી શું તમારી રે જી દર્શન કારણ દાસી શું તમારી રે દર્શન કારણ
કે જોડે આટલી મારી વિનતી, આટલી મારી દાસી જીવન કે છે બાપુ, જો તમે દાસી બની જાઓ, દાસી ભાવ તમારો હોય ને તો જ ઈશ્વર મળે. બાપ થઈને કોઈ દી ન લેવાય, દાસી નો ભાવ હોવો જોઈએ. પણ આપણે બાપુ અમુક કંટોળિયા એવા હાથે કરીને ઉભા કરીને